અને પાનમ નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ। વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડાશે, જેના કારણે એલર્ટ અપાયું। કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણીની આવક થતાં પાણી છોડવામાં આવશે। હાલમાં 1.5 લાખ ક્યુસેક પાણી વણાકબોરી વિયરમાંથી વહી રહ્યું છે અને સાંજ સુધીમાં વધુ છોડવામાં આવશે, જેને લઈ કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। હાલ મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના ગામડાઓને તાકીદ કરાઈ છે। તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે। કડાણા ડેમમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક છે, જેને લઈને ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ રાખવામાં આવ્યા। મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મલેકપુરથી ખાનપુર તરફ જતો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। તો સુરતના ઉપરવાસમાં સતત વરસાદ યથાવત રહેવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ઉકાઈના ઉપરવાસમાંથી 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થઈ અને ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા સતત પાણી છોડાઈ રહ્યું છે। આ તરફ 7 મીટરે વિયર કોઝવે ભયજનક સપાટી વટાવી 9.21 મીટરે વહી રહ્યો છે, સાથે તાપીમાં પણ ભારે આવક થઈ રહી છે। બીજી તરફ વિઘ્નહર્તા શ્રી ગણેશનું વિસર્જન માટેના કૃત્રિમ તળાવો પણ ગરકાવ થઈ ગયા છે। શ્રીજીના વિસર્જનમાં વિઘ્ન પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સુરતના ચોક બજારમાં આવેલા તાપી નદી કિનારે ડક્કા ઓવરે આવેલું કૃત્રિમ તળાવ પાણીમાં વિસર્જિત થઈ ગયું છે। ભારે વરસાદની આગાહી વચ્ચે ગણેશ ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તાપી નદીનું રુદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। જો કે વિસર્જન સરળતાથી પાર થાય તેને લઈ મનપા અને પોલીસ વિભાગ ખડેપગે રહ્યું છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ આપવામાં આવ્યું। નદી કાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત કરાયા। ઉપરાંત મુશ્કેલીના કોઈપણ સમયે તાત્કાલિક જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ। સાથોસાથ ભાદરવી પૂનમના મેળામાં આવનારા તમામ માઈ ભક્તો, પગપાળા સંઘ અને સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટરે સૂચન કર્યું છે। તો સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। પ્રાંતિજના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। પ્રાંતિજના હનુમાન મંદિર, એપ્રોચ રોડ, માતૃછાયા સોસાયટી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। તમારા જિલ્લામાં આજે વરસાદની કેવી સ્થિતિ રહી, જોઈ લો આ અહેવાલમાં। વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત છે। ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના વધી રહેલા જોરને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર ખોલીને 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું। પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે। આ તરફ દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। સતત વરસાદને પગલે જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। સાથે જ નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે અને મુબાલિયા તળાવ પણ ઓવરફ્લો થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તળાવમાં પાણીની આવક વધી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે। તંત્રએ નાગરિકોને સલામતી રાખવા અનુરોધ કર્યો છે। આ તરફ રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ જળાશયોમાં આવક થઈ રહી છે। જીવાદોરી સમાન આજે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને કારણે મનપાના ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ આજે ડેમ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં સૂચના આપવામાં આવી છે। રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી। 2 કલાક ધોરાજી શહેર તેમજ મોટી મારડ, તોરણિયા, ભૂતવડ અને જમનાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેને કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા। સુરતમાં કેમ નદીના કિનારે આવેલા ઓલપાડના ઉમરાછી ગામમાં નદીના પાણી ફરી વળ્યા, જેને કારણે ગામની સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સાથે ઉમરાછીથી કેમ જવાનો માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। જો કે ઉમરાછી વડોલી માર્ગ શરૂ થતા હાશકારો અનુભવાયો છે। તો ગોધરા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે મેશ્રી નદી 2 કાંઠે વહેતી થઈ, જેને કારણે ગોધરાના ગોંદરાથી વોરવાડ વિસ્તારને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા સતત 5મા દિવસે અવરજવર બંધ છે। કોઝવે ઉપર ધસમસતા વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે પણ કેટલાક વાહન ચાલકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા। કોઝવે ઉપરથી જોખમી રીતે પસાર થતા અત્યાર સુધીમાં 50 જેટલાઓને પાણીમાંથી સલામત બહાર કાઢ્યા હોવાનો સ્થાનિકનો દાવો છે। 2 દિવસ સાવધાન રહેજો। 48 કલાક ખૂબ જ ભારે રહેશે। મેઘરાજા હજુ ધડબડાટી બોલાવવાના મૂડમાં। અત્યંત ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે 2 દિવસ વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
આ આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. સાથે જ સંભવિત જોખમ સામે આગોતરી તૈયારીઓની સમીક્ષા કરાઈ છે. હવામાન વિભાગના મતે 3 દિવસ ભારે છે, પરંતુ તેમાં પણ 48 કલાક ખૂબ જ ભારે રહી શકે છે. हेवी रेनफॉल वार्निंग है, अगले 3 दिन के लिए है. अभी गुजरात रीजन में अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है. હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આગાહી પ્રમાણે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું સંકટ પણ છે. વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે તોફાની વરસાદ પણ થઈ શકે છે. સાથે જ 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. આ તરફ અમરેલીના લીલિયાના આગાહીકાર જયપ્રકાશ માંડકે વધુ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થવાની શક્યતા દર્શાવી. તેમના મતે 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, તો 12 થી 20 સપ્ટેમ્બરે પણ વધુ એક તોફાની રાઉન્ડ આવી રહ્યો છે. જેને લીધે આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે. મેઘરાજાએ આજે વડોદરાને ઘમરોળી દીધું. સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની. જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા. તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું. ઓરસંગ નદી, ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે. આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે. ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે. આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે. દર ચોમાસામાં આ વિસ્તારની આ પરિસ્થિતિ થઈ જાય છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે. નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડી રહ્યા છે. કરજણ તાલુકાનો પાદરા અને શહેરા સાથેનો સંપર્ક તૂટ્યો છે. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ડભોઈના ઘણા ગામોના માર્ગ ઉપર કમર સુધીના પાણી ભરાયા છે. તો ડભોઈ તાલુકાના વધુ 3 ગામો સંપર્ક વિહોણા બન્યા. અંબાવ, પુડા, અંબાવ, નવી વસાહત સંપર્ક વિહોણા થયા. ગરનાળામાં પાણી ભરાતા ગરનાળું સંપૂર્ણપણે બ્લોક થયું છે. આજવા સરોવરમાં પાણીની આવક વધી છે અને સતત પાણીની આવક વધતા વિશ્વામિત્રીમાં પાણી છોડાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદી 18.60 ફૂટે વહી રહી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટે છે. ડભોઈના ઘણા ભાગો હજુ પણ તરબોળ છે. ભાથુજીનગર, રાણાવાસ, કેખાડા અને પશુ દવાખાના જેવા વિસ્તારમાં હજુ પણ પાણી ગોઠણસમા છે. સવારે બાળકોને સ્કૂલ જવામાં અને નોકરી ધંધે જતા લોકોને પણ તકલીફ પડી. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા રોડ પર પાણી ફરી વળ્યા. વડસર ગામમાં કાંસા રેસીડેન્સી, કોટેશ્વર ગામ, સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો, જેમાં ઘણા લોકો અટવાતા ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છતાં લોકો ના પડતા સમસ્યા બની. મેઘરાજાએ આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભૂક્કા બોલાવી દીધા. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. શહેરના ખાલકસા, પીર સહિત પારેવા સર્કલ આગળ ભરાયા પાણી. 20 થી વધુ જોડાતી સોસાયટીના માર્ગ પર ભરાયા પાણી. અરવલ્લીના મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ. ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર પાણી ભરાવાની વારંવાર સમસ્યા. આ તરફ અરવલ્લીના ભિલોડામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે. ઇન્દ્રાશી, બુડેલી અને હાથમતી નદીમાં ભારે પાણીની આવક. સિઝનમાં ચોથી વખત ઇન્દ્રાશી નદી તોફાની બની. નદી બે કાંઠે થતા ગામોને સતર્ક કરવામાં આવ્યા. ભિલોડાથી શામળાજી હાઈવે ફરી એકવાર બંધ થયો. રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે અને ગઢિયા રાયપુર ડાયવર્ઝન ફરી ધોવાયા, જેને કારણે તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો.
સાબરકાંઠાના હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી થઈ ગયું. સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. આ તરફ બનાસકાંઠાના ડીસા, પાલનપુર, અંબાજી સહિતના અનેક તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ અનેક માર્ગો પર વરસાદી